ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગઈ છે અને આવી ગયા છે ધાબે તૈયાર થઈને. આજનો આઉટફિટ આ છે અને હીર આજે બી શર્ટમાં મામા ત્યાં ઉપર ચડ્યા છે, બી બેઠા છે. હવે ચગાઈશું પતંગ, કારણ કે બહુ મસ્ત પવન છે અને આમ સારું વાતાવરણ છે, એટલે ચલો પતંગ ચગાવીએ. A few moments later. પતંગ ચગાવી દીધી 3-4 અને પવન જોર છે એટલે તો. અને હીર હવે ચગાવે છે. ચગાઈ તું ચગાય પછી હું ચગાવું. એને નહીં આવડે એટલે નહીં ચગાવે. અને શિવે મારી કેબ પહેરી છે. ચગાય જોયું નહીં આવડે, ચગશે જ નહીં. જોજો જો આવી ગઈ નીચે. લપસટ ખાય છે અહીંયા. જોયું ચગાવતા ના આવડ્યું એટલે કે છે પતંગ ગાંડું છે. વોટ હેપન બેટા, વોટ હેપન? 2 minutes later. આવી ગયા હીર ને ડેડી બંને લેવા ગયા હતા બલૂન્સ એન્ડ આજે કયું લાવી? વાહ, આજે બી સારું છે. યે પણ બધી અલગ અલગ દોરીમાં બાંધવાનું છે આજે. એ છોકરાઓ ઓલી શું કહેવાય છે, પોતાની લાકડીઓ લઈને ફરે. ઝાપટ્યું છી ઝાપટ્યું લઈને ઝાપટવા માટે. જો 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 ગંધા તું આવ્યો ને, જો નકરું ગંધ વેડો કરવાનો. ડેડી જો તારા એક સબસ્ક્રાઈબરથી મારો કશો ફરક નહીં પડતો. પડી ગઈ ખબર? હા, નાકમાંથી કાઢસ બધું કચરો. દાદા ઉભા છે. ચલ, હા બ્રશ નહીં કર્યું એણે. તે બ્રશ નહીં કર્યું, મેં તો કર્યું. મેં. A few moments later. નાસ્તા પાણી થાકીને ચાલી રહ્યો છે અને ચશ્મા પહેરીને બેઠી ગયા, જીન્સ ટી શર્ટ પહેરીને રેડી એકદમ. હવે રીલ બનાવવાની છે એટલે. પવન થોડો ઠપ થઈ ગયો બેસી ગયા છે. હીર બી મહેનત કરે છે, મહેનત કરીને બેસી ગઈ, ફાયદો નહીં થતો કારણ કે પવન જ નહીં તો ચગશે જ કેમ. ઘોર કઈ ફાટી જશે એવા દે છે. પતંગો ચગે છે બહુ બધી. A few inches later. જઈ રહ્યા છે દાદા બાય. આવજો. ફોટો પાડ મસ્ત આવજો. ઢીંગલાનો જબા ઢીંગલો. હું ઢીંગલો અમે ઉડાડ્યું નહીં કારણ કે ઉડાડવું નહોતું, ઘરે લઈને જવાનું. આવજો બાવા. તમે ક્યારે આવવાના? તમે હા તો આવજો, એ દિવસ રોકાવા આવજો. હવ એટલે એમ કે જમવાનું કરીને આવજો. ક્યાંથી આયા? બધું ગોઠવાઈ ગયો પછી. હા, અમે ક્યાં શું મૂક્યું છે નહીં ખબર તમને. હાલો મારા બા બધું નવું નવું મૂકી દે છે. ચલો મળી આવજો. તમે આવો છો? ના આવો શું કરવા આવું યાર. સારું, બાય. ઘરે આવી ગયા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે બહુ થાકી ગયા છીએ હે ને. મમ્મીને બગાસ અને હીર તો ઊંઘી ગઈ કારણ કે પતંગ ચગાઈને હાથ દુખાય, પગ દુખાય, ઉપર નીચે કરવામાં. ચલો મમ્મી મળીએ કાલે. કાલે બી કોલેજ નહીં જવાનું એટલે કાલે બી રજા.
એ કાલે મમ્મી જોડે કંઈક કરવાનો આઈડિયા છે મારી પાસે, એટલે કરીશું. ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ.